શું તમારી સાથે એવું થાય છે કે જ્યારે તમે સવારે ઉઠો છો અને હજી કામ શરૂ જ કરો છો એ પહેલાં તમને થાક લાગવા લાગે છે? તમે ઘણું બધું વિચાર્યું હોય છે કે આજે સવારે મારી એનર્જી સારી છે, આજે ઘણા બધા કામ મારે પતાવવા છે, પણ હજી થોડા ઘણા જ કલાકો વીત્યા છે અને તમને થાક લાગવાનો શરૂ થઈ જાય છે. સો લેટ મી ટેલ યુ કે તમને જે થાક લાગી રહ્યો છે એ ઘણા બધા કામના લીધે કે ક્લટરના લીધે નથી લાગી રહ્યો, પણ અમુક એવા હિડન વેઝ છે જેના દ્વારા તમારું ઘર તમારી એનર્જી સ્ટીલ કરી રહ્યું છે. હાય, આઈ એમ ઋતુ ઠક્કર, હોલિસ્ટિક ડિક્લટર કોચ, અને હું મિશન પર છું 1 લાખથી વધારે ગુજરાતી વિમેનને એમનું માઇન્ડ, હોમ અને ઇમોશન્સ ડિક્લટર કરવામાં, જેથી એમની જે ઈચ્છાઓ છે, એમનું જે પોટેન્શિયલ છે એ પ્રમાણે એ એમની લાઈફને રીડિઝાઇન કરી શકે. સો લેટ્સ ડાઇવ ઇન ટુડેઝ ટોપિક. તો સૌથી પહેલાં હું તમને એ શેર કરવા માંગીશ કે કયો એવો હિડન સ્ટ્રેસ છે જે તમારા સરાઉન્ડિંગમાં હોય છે અને એ તમને થાકનો અનુભવ કરાવડાવે છે. તો કદાચ તમને એવું લાગે કે એન્વાયરમેન્ટ એટલે કે તમારા ઘરમાં વાતાવરણ તો સારું રહેશે, એવા કોઈ ઝઘડા કે કચકચ નથી. જો ઝઘડા કે કચકચ રહેતી હોય તો ડેફિનેટલી એનું તમારા બોડી પર, તમારા માઇન્ડ, ઇમોશન્સ પર ઇફેક્ટ થાય જ છે. પણ જ્યારે એવું કશું નથી પણ સ્ટીલ તમને થાક લાગે છે, તો એની પાછળનું કારણ એ પણ છે કે ઘરમાં જ્યારે ઘણી બધી વસ્તુઓ હોય છે તો એ ક્યાંય ને ક્યાંય તમારું એટેન્શન ગ્રેબ કરે છે અને એ તમને થાકનો અનુભવ કરાવે છે. તમારું ઘરનું વાતાવરણ તમને ડેન્જર તો ફીલ નથી કરાવતું, પણ તમને સેફ પણ ફીલ નથી કરાવતું. સો આ એક ફર્સ્ટ પોઈન્ટ છે જેની પર તમે ધ્યાન આપી શકો. સેકન્ડ પોઈન્ટ છે મેન્ટલ લૂપ્સ, એટલે કે તમારા ઘરના જેટલા પણ ઓબ્જેક્ટ્સ છે ને એ ક્યાંય ને ક્યાંય તમને કોઈ સાયલેન્ટલી ક્વેશ્ચન પૂછે છે, તમને પ્રશ્ન પૂછે છે. જેવી રીતે હું મારા સ્ટુડન્ટ્સને હંમેશા એક્ઝામ્પલ આપું છું કે જ્યારે તમારા ઘરમાં લોન્ડ્રી બેગ છે જે ફૂલ કપડાંથી ભરેલી છે અને તમે જેટલી વખત ત્યાંથી અવર જવર કરો છો, તમને એવું ફીલ થાય છે કે જાણે એ તમને બોલાવીને કહેતી હોય કે મને લોન્ડ્રી વોશિંગ મશીનમાં નાખો, મને ધોવાના બાકી છે, રાઈટ? કે પછી તમારા વોશરૂમનો કદાચ એક કોર્નર છે જ્યાં ડસ્ટ જામી ગઈ છે, તમે જેટલી વખત એને આવતા જતા જુઓ છો, સબકોન્શિયસલી, અનકોન્શિયસલી તમને એ તમારું અટેન્શન ગ્રેબ કરે છે અને તમને કહે છે કે અહીંયા મને ક્યારે સાફ કરશો. સો એવા ઘણા બધા તમારા ઘરના ઓબ્જેક્ટ્સ હોઈ શકે જે સાયલેન્ટલી તમને આ ક્વેશ્ચન્સ પૂછે છે અને જેના લીધે પણ તમને ફટીગનેસ ફીલ થાય છે, બિકોઝ એ તમારું અટેન્શન ગ્રેબ કરે છે. થર્ડ જે પોઈન્ટ છે એ છે એનર્જી બ્લોક્સ. સો જ્યારે હું વાત કરું કે અમુક વસ્તુઓ છે તમારી ફિઝિકલ એનર્જી પણ ડ્રેન કરે છે. ફોર એક્ઝામ્પલ, તમારું વોર્ડરોબ છે અને ફૂલ કપડાંથી ભરેલું છે, તમને ઘણા સમયથી ટાઈમ નથી મળ્યો અને રીઅરેન્જ કરવાનો, અને તમે કોઈ વસ્તુ શોધવાનો ટ્રાય કરો છો, એ જલ્દી મળતી નથી, અને એમાં પણ તમારી ફિઝિકલ એનર્જી જાય છે, મેન્ટલ એનર્જી જાય છે, ઘણી વખત ફ્રસ્ટ્રેશન પણ ફીલ થાય છે, રાઈટ? અને તમારો ઘણો બધો સમય બરબાદ થાય છે. અથવા તો એવું કોઈ ફર્નિચર કે જ્યાં એના હિન્જીસ બગડી ગયા છે, તમારે એને હોલ્ડ કરી રાખવું પડે છે. તો એ રીતના અમુક ફિઝિકલ ઓબ્જેક્ટ્સ પણ હોઈ શકે જે તમારા કામને સ્મૂથલી થવા દેવામાં રૂકાવટ બનતા હોય, જેના લીધે પણ તમને થાકનો અનુભવ થતો હોય. સો હું તમને જે પણ આ પોઈન્ટ શેર કરું છું, પ્લીઝ મેક શ્યોર કે તમે એની નોટ્સ બનાવજો અને આ વિડીયો જ્યારે પતે ત્યારે આ વિડીયોની નીચે કોમેન્ટમાં એને શેર કરજો, જેનાથી મને પણ યુઝફુલ ઇનપુટ્સ મળશે આવા વધારે વિડીયોઝ બનાવવાના, અને તમારા મેસેજથી તમને ખબર નથી પણ કોઈની લાઈફમાં તમે કંઈક ઇન્સ્પિરેશન બની શકશો. સો નાઉ લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ ટોપિક. નેક્સ્ટ પોઈન્ટ એ છે કે જેટલા પણ તમારા ઘરમાં વસ્તુઓ છે ને એનું સીધું કનેક્શન તમારા સેલ્ફ વર્થ સાથે છે. તો સેલ્ફ વર્થમાં જ્યારે હું તમને કહું કે જો તમારો બેડરૂમ ઘણા બધા કપડાંથી ભરેલો છે અથવા ક્લટર છે, તો ક્વાઇટલી એ તમને ક્યાંય ને ક્યાંય એવું પણ ફીલ કરાવડાવે છે કે યુ આર નોટ ગુડ ઇનફ. અને આપણે જ્યારે ગુજરાતી વિમેનની વાત કરીએ તો મોસ્ટ ઓફ ધ ટાઈમ ઘર આપણે કેવું રાખીએ છીએ એની સાથે જ આપણી ઇમેજને ટેગ કરવામાં આવે છે, અને આપણે પોતે પણ પોતાને એ રીતે ક્વેશ્ચન કરતા થઈ જઈએ છીએ. જો હું તમને મારી પર્સનલ સ્ટોરી શેર કરું તો મારી આ જર્નીની શરૂઆત ડેફિનેટલી ક્લટરથી જ થઈ હતી. હું એ રીતના ઇશ્યુઝ ફેસ કરી રહી હતી જ્યાં ટોક્સિક રિલેશનશિપ હતા, એની સાથે સાથે હું પોતાના સેલ્ફને ક્વેશ્ચન કરતી થઈ ગઈ હતી, ડાઉટ કરતી થઈ ગઈ હતી. મને એવું થતું હતું કે મારામાં આટલી બધી ટેલેન્ટ છે પણ હું એક ઘર કેમ નથી સાચવી શકતી. બટ ધેન આઈ રિયલાઇઝ કે જે ક્લટર છે, જે સામાન છે, એ ફક્ત સામાન નથી પણ એ ક્યાંય ને ક્યાંય ઇનર ક્લટર છે, એનું રિફ્લેક્શન છે. સો યુ કેન ચેક ઇનસાઇડ યોર સેલ્ફ કે તમને ક્યાં એવું ફીલ કરાવે છે તમારા ઘરના ઓબ્જેક્ટ્સ દેટ યુ આર નોટ ગુડ ઇનફ. અને
આજે હું તમને કહીશ કે મારી સાથે સાથે પોતાને આ અફર્મ કરો, એક અફર્મેશન મારી સાથે સાથે બોલો કે આઈ રિયલી મેટર એન્ડ આઈ એમ રેડી ટુ લેટ ગો એનીથિંગ દેટ ઇઝ હોલ્ડિંગ માય એનર્જી બેક. ઓકે, હું મેટર કરું છું અને હું એવી બધી વસ્તુઓને મારી લાઈફમાંથી જવા દેવા માટે તૈયાર છું જે મને ક્યાંય ને ક્યાંય આગળ વધતા રોકી રહી છે. સો નાઉ લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ પોઈન્ટ, અને એ છે કે રિયલ કોસ્ટ ઓફ ક્લટર. સો જે રીતે મેં તમને શેર કર્યું કે ઘરમાં જે સામાન છે આપણે ખાલી રૂપિયાથી એને આંકીએ છીએ, પણ એનાથી પણ વધારે અનમોલ છે એ છે કે દરેક ઘરનો સામાન છે એ તમારું અટેન્શન ગ્રેબ કરે છે. તમને વારે ઘડીએ યાદ દેવડાવે છે કે તમારે ડસ્ટિંગ કરવાનું છે, તમારે ક્લિનિંગ કરવાનું છે, તમારે એને ખસેડવાનું છે, રીઅરેન્જ કરવાનું છે, અને ઘણી બધી તમારી મેન્ટલ સ્પેસ ઓક્યુપાય કરે છે. તો આ જ્યારે કન્ટિન્યુઅસ તમે દિવસ દરમિયાન આ રીતનું અનુભવ કરતા રહો છો, એનાથી પણ તમારી એનર્જી લીક થાય છે. સો અત્યાર સુધી મેં જે પણ શેર કર્યું, તમે આ બધું એક્સપિરિયન્સ કર્યું હોય તો નીચે કોમેન્ટમાં શેર કરજો. આઈ એગ્રી. અને લેટ મી ઓલ્સો ટેલ યુ કે તમે એકલા નથી. આ જર્નીમાં હું તમારી સાથે છું અને હું ખૂબ જ જલ્દીના સમયમાં વેબિનાર કન્ડક્ટ કરવાની છું, માસ્ટર ક્લાસ કન્ડક્ટ કરવાની છું, ક્લટર ટુ ક્લેરિટી માસ્ટર ક્લાસ. સો એની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં શેર કરી છે, ગુજરાતીમાં જ થશે. ફીલ ફ્રી ટુ શેર વિથ યોર ફિમેલ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી મેમ્બર્સ, અને મેક શ્યોર કે તમે આ ફ્રી માસ્ટર ક્લાસને રજિસ્ટર કરો, જેમાં હું તમને 3 સિક્રેટ શેર કરીશ જેનાથી તમે તમારી લાઈફને ડીક્લટર કરીને એને રીસેટ કરી શકશો. સો લુકિંગ ફોરવર્ડ ટુ સર્વ યુ વેરી વેરી સૂન. થેન્ક યુ સો મચ.